આક્ષેપોને દૂધસાગર ડેરીએ રદિયું આપ્યું છે। આપણે કહી દઈએ કે દૂધસાગર ડેરીના ચરાડા સ્થિત ગોડાઉનમાં રહેલો દૂધના પાવડરનો જથ્થો એક્સપાયર થઈ ગયો હોવાના આક્ષેપોને ડેરીએ ફગાવ્યા છે। વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડાના ગોડાઉનમાં રેડ પાડી અને પાવડર એક્સપાયર થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો, જે મુદ્દે હવે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરી છે। અશોક ચૌધરીએ કહ્યું છે કે ડેરી દ્વારા છેલ્લા 60 વર્ષોથી પાવડર બનાવવામાં આવે છે। ફેડરેશનના નિયમ પ્રમાણે પાવડરની સેલ્ફ લાઈફ 2 વર્ષની હોય છે, પરંતુ ડેરી એક્સપાયરી માલ ટેસ્ટ કરી જો તેનું પેરામીટર યોગ્ય હોય તો ફરી ઉપયોગમાં લેતી હોય છે। જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે। આ બધા રિપોર્ટ છે અને એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ। એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી। કારણ કે આ 5 લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના 35 લાખ ખેડૂતોની સંસ્થા છે। તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાની જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે। તો દૂધસાગર ડેરીના ચેરમેને કહ્યું છે કે ભારતમાં પેકિંગ થતા માલ પર 18 મહિના અને વિદેશ માટે પેકિંગ થતા માલ પર અમે 24 મહિના લખીએ છીએ, પરંતુ એક્સપાયર થયા બાદ જો પાવડરના જથ્થાના બેચની તારીખ અને રિપોર્ટ ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જ તેનો ઉપયોગ થતો હોય છે। કેટલાક લોકો રાજકીય સ્વાર્થ માટે સંસ્થાને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આવા પાયા વિહોણા આક્ષેપોને તેમણે વખોડી કાઢ્યા હતા। આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને, તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે 18 મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનું હોય તો 24 મહિના લખીએ છીએ એના ઉપર। એટલા માટે 24 મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે, શિપમેન્ટ થાય, ત્યાં પડ્યો રહે, એટલા માટે અમે 24 મહિના લખીએ છીએ। એનો મતલબ એ થાય કે 24 મહિના સુધી પાવડર સેફ છે અને 24 મહિના પછી પણ કોઈ જગ્યાએ એવું થાય તો સેમ્પલિંગ થતું હોય છે। અહીં તો 18 મહિનાની વાત છે। તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે। દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ 100% ખરી ઉતરેલી છે। મહત્વપૂર્ણ છે કે ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડામાં અમૂલના ગોડાઉનમાં રેડ પાડી હતી। અહીંયા અમૂલ મિલ્ક પાવડરનો એક્સપાયર થયેલો જથ્થાનો સંગ્રહ કરાયો હોવાનો દાવો કરાયો હતો। યોગેશ પટેલે આક્ષેપ કર્યો છે કે પાવડર એક્સપાયર થવાથી ડેરીને નુકસાન પહોંચ્યું છે। આ બધા જ નુકસાનની જવાબદારી ચેરમેન અશોક ચૌધરીની છે। સમાચાર મહેસાણા।